કે જ્યાં પાંડરવાડા વિસ્તારમાં પોલીસની દાદાગીરીને લઈને હવે વિવાદ થયો છે। એલસીબી પીએસઆઈએ સરપંચના પતિને લાફો માર્યાનો આરોપ છે। પાંડરવાડામાં સ્થાનિકોએ ચક્કાજામ કરતા વાહન વ્યવહારને અસર થઈ હતી। પીએસઆઈ જાહેરમાં માફી માંગે તેવી સરપંચ અને સ્થાનિકોએ માંગ કરી હતી। સામાન્ય બાબતે પીએસઆઈએ લાફો ઝીક્યો હોવાનો સરપંચના પતિનો આરોપ છે। બેક શર્ટ પહેરેલું હતું અને સીધી મને આવતા પેલી લાફડ મારી બે અપશબ્દ બોલ્યા। પછી મને કીધું કે જાડી સાહેબ નહીં હું કાતી એમ કે સાહેબ છે ને સાહેબ લઈ લઈશું છોકરાનો કપલ લેવા તો લેવા આવેલો। પછી હું મારી ગાડી લઈને પછી હું આગળ નીકળી ગયો અને મારે હવે હું બેઠો છું બરાબર અહીંયા તે સમાધાનની વાત તો ઠીક છે સસ્પેન્ડ બી નહીં કરાવું શાંતિથી મારે અહીંયા સ્થળ પર આવીને પંડોળ આવીને માફી માગી લે કે મારી ભૂલ થઈ ગઈ સરપંચની આવી ભૂલ ના કરું એમ કહી દે તો મારે બીજું કશું જોઈતું નહીં મારે એફઆઈઆર નહીં કરવી કે કશું કરવું નહીં। મહત્વનું છે કે વાહન મૂકવા બાબતે એલસીબીના પીઆઈ અને પીએસઆઈ સાથે માથાકૂટ થઈ હોવાનો આરોપ લાગ્યો છે, પરંતુ નજીવી બાબતે પીએસઆઈએ સરપંચના પતિને લાફો ઝીકતા જનાક્રોશ ઉઠ્યો છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ બાબલિયા રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બાઇક અને ગાડી આડી મૂકીને બંધ કરતા અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા। ત્યારે પીએસઆઈ દ્વારા પોતાના પતિને માર મરાયો હોવાથી મહિલા સરપંચ પણ રોષે ભરાયા। એ ગાડી સાઈડમાં જતી તો પણ બે ચાર વખત સોરણ મારી એટલે નીચે આવ્યા પણ તે પોલીસ સાહેબ છે એમને મારા પતિને લાફો માર્યો અને ગાળ દીધી। તો સોના કારણે ગાળ દીધી, સોના કારણે લાફો માર્યો। સરકારી કયો નિયમ છે એમનો લાફો મારવાનો અને ગાળ દેવાનો? મહત્વનું છે કે અગાઉ પણ સગીરને માર મારવા મામલે અને સીટ બેલ્ટ મુદ્દે પોલીસની છબી ખરડાઈ હતી, ત્યારે ફરી એકવાર પોલીસ પર કારણ વગર લાફો ઝીકવાના આક્ષેપો લાગતા સવાલ ઉઠ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સમજાવટ બાદ રસ્તો ખોલાવ્યો, સાથે જ ગ્રામજનોની સાથે મળીને પીએસઆઈ માફી માંગે તેવી પણ તેમણે માંગ કરી। મેં તો હમણાં આવી સરપંચશ્રીને પૂછ્યું જો તમારે એફઆઈઆર કરવી હોય તો આપણે કાયદેસરના પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર નોંધાવીએ અને જો કદાચ કોઈ માફી માગી લેતા હોય તો આ આટલી પબ્લિક વચ્ચે પીઆઈ શ્રી માફી માગતા હોય તો પણ એ સંમત છે। જો માફી માગી લેતા હોય તો અમે તમામ પ્રજા સંમત છે અને વારે ઘડી આવો બનાવ ન બને એની ખાતરી આપે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ મામલો થાળે પાડવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો। છેવટે સમગ્ર મામલે ઉગ્ર વાટાઘાટો બાદ એલસીબી પીઆઈ એમ.કે. ખાંટે જાહેરમાં માફી માંગી અને પીએસઆઈ સરપંચના ઘરે આવીને માફી માંગશે તેવી ખાતરી આપતા આ મામલો થાળે પડ્યો હતો।